હવે હું અનુરોધ કરીશ આપણા સૌના માનનીય, આપણા સૌના માર્ગદર્શક એવા શક્તિસિંહ ગોહિલ સાહેબને કે આપણી વચ્ચે આવે ને આપણે માર્ગદર્શન આપે. મને જ્યારે અમિતભાઈએ ફૂલહાર પહેરાયો અને એ પછી મેં એમને ફૂલહાર પહેરાયો, એટલે કે મારો કાર્યભાર એમને સોંપ્યો. અને એ પછી એ પ્રદેશ પ્રમુખ છે એટલે એમની એક ટકોર એ મારા માટે આદેશ ગણાય. એમણે કહ્યું હતું બધા ઊભા થાય ત્યારે જ કે મંચ પરના કોઈના નામ ન લેતા, એટલે પ્રદેશ પ્રમુખના આદેશને માન આપીને હું કોઈ પણના નામ લીધા વગર મારી વાતની શરૂઆત કરીશ. એઆઈસીસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી, આપણા પ્રભારી માનની મુકુલ વાસનિકજીની હાજરીમાં માનની અમિતભાઈ ચાવડા અને માનની તુષારભાઈ ચૌધરીએ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાની જે પદગ્રહણ સાથેની જવાબદારી સ્વીકારી છે, ત્યારે આપના સૌના વતી, કારણ કે હું હવે પ્રદેશ પ્રમુખ નથી, આપની જેવો કાર્યકર્તા છું, એટલે આપણા સૌ કાર્યકર્તાઓ વતી બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સફળ થાઓ ને જરૂર મને વિશ્વાસ છે એ જોડી રંગ લાએગી. આ બંને ભેગા થઈને સફળતાઓના શિખર સર કરે એવી શુભકામનાઓ પાઠવું છું. અમી છાંટણા પણ થયા, કુદરત પણ મદદ કરશે, ચોક્કસ હું એ વાત માનું છું. આજથી 2 વર્ષ પહેલા પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આદરણીય ખડગે સાહેબ, આદરણીય સોનિયા ગાંધીજી, આદરણીય રાહુલ ગાંધીજી, મુકુલ વાસનિકજીની હાજરીમાં મને સોંપી. એ હાઈકમાન્ડનો નતમસ્તકે આભાર માનું છું કે મને આ જવાબદારી સોંપી. 2 વર્ષના કાર્યકાળ, શરૂઆત કરી ગાંધી આશ્રમથી, ગુજરાતના ખૂણે ખૂણેથી આપ સૌએ કાર્યકર્તાઓએ ગાંધી આશ્રમથી પ્રદેશ સમિતિ સુધીની પદયાત્રા કરીને 2 વર્ષ સુધી આપ સૌએ જે પ્રેમ, સમર્થન, આશીર્વાદ આપ્યા છે એ માટે નતમસ્તકે આપ સૌનો આભાર માનું છું. મંચ પર બેઠેલા તમામ નેતાઓએ કોઈના સામે ફરિયાદ કરવી પડે એવો પ્રસંગ નથી આવવા દીધો. સૌએ દિલથી મદદ કરી છે, એ તમામ નેતાઓનો પણ આભાર માનું છું. જ્યાં ગયા છીએ ત્યાં મારા વહાલા ગુજરાતીઓએ પણ પ્રેમ આપ્યો હતો. એ તમામ ગુજરાતીઓનો આભાર. પ્રેસ અને મીડિયાના મિત્રો, કોઈ યુટ્યુબરો, બધાએ પણ જે સહકાર આપ્યો છે, આભાર. ક્યારેક કોઈ કે ચોંટીઓ પણ ભર્યો તો અમારા સારા માટે હતો અને એ માટે એ ચોંટીઓ ભરનારનો પણ ખૂબ આભાર માનું છું. અહીં કોઈ લાંબી વાત કરવી નથી. માનની અમિતભાઈને, માનની પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે બહુ ચિંતા નહીં કરતા કે કોને માઠું લાગ્યું. જે રિસાઈને બેસે એની ચિંતા હોય એ કોંગ્રેસનો સમર્પિત ના હોઈ શકે. કાર્યકર્તા કામ કરતો હોય, પાર્ટી એને જવાબદારી આપે તો એ કાર્યકર્તા નેતા બનતો હોય છે. તો શું એ નેતાની જવાબદારી પૂરી થયા પછી એ સામાન્ય કાર્યકર્તા ના બની શકે? આપને વિનંતી કરું છું કે માજી પ્રમુખ ગણીને ઉપર બેસાડવાના બદલે, માજી વિરોધ પક્ષનો નેતા ગણીને ઉપર બેસાડવાના બદલે ક્યારેક છૂટ આપજો. આ બધાની સાથે નીચે બેસીશું. અને મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને ડિબેટ ના ઊભી કરતા કે શક્તિસિંહ રિસાઈને નીચે બેઠા હતા. એક કાર્યકર્તા તરીકે બેસવા જવું છે. અને આપ પણ એ જ આદેશ કરજો. અને એક કાર્યકર્તા હંમેશા ખુમાનસિંહ બીજાને કહેવાના બદલે મારે શું કરવાનું છે મારે નક્કી કરવાનું. તમે પણ તમારાથી એ નક્કી કરો. સૌ આપણે નક્કી કરીએ
કે હું એક કાર્યકર્તા તરીકે કામ કરીશ. બીજો શું કરે છે એમાં પડવાનું નથી. આપણે આપણાથી આપણે શરૂ કરવું છે. અને એટલા માટે વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળીને નિસ્વાર્થ, કોઈ અપેક્ષા વગર, વ્યક્તિ મોટી નથી, વિચારધારા મોટી છે, શખ્સ મોટો નથી, પક્ષ મોટો છે. ખુરશી પર અમિતભાઈ બેઠા છે, એનો આદેશ આપણા માટે સર્વોપરી. અને એ કહે કે ન કહે, આપણાથી પક્ષના હિતનું જે કામ થતું હશે એ આપણે સાથે મળીને કરીશું. એ નિર્ધાર કરીને છૂટા પડીએ. આજ આનો સંકલ્પ, આજનો આપણો સૌનો આજ સંકલ્પ હોય. પક્ષ એ પરિવાર છે, અને પરિવાર હોય ને એમાં બધા સરખા ના હોય. આપણા ઘરમાં 5 ભાઈઓ હોઈએ ને 2 બહેનો હોય, બધાના સ્વભાવ સરખા ના હોય. પણ એક થઈને કામ કરતા હોઈએ છીએ, એમ કરીએ, સફળતા મળશે. તુષારભાઈ ચૌધરી અહીંયા બોલતા હતા, મને મારા જૂના દિવસો યાદ આવ્યા. અમરસિંહજી ચૌધરી વિરોધ પક્ષના નેતા હતા અને હું એમનો મુખ્ય દંડક હતો. બહુ નજીકથી કામ કર્યું છે. બાપ એવા બેટા, તમારામાં એ ગુણ છે. ચાણક્યએ કહ્યું છે કે नेता वो नहीं है जो गधे जैसी मजदूरी करे, नेता तो वो होता है जो अपने साथियों की क्षमता पहचाने और जिसमें जो क्षमता है उस क्षमता से उनसे सबसे ज्यादा काम करवाए, वो नेता होता है. એને પોતાની માથે કાંઈ ન રાખ્યું, બધા ધારાસભ્યોના નામ ગણાવીને બધાને વેચી દીધું. આ નેતાની નિશાની છે. મને ખબર છે, અમરસિંહભાઈથી નજીકથી કામ કર્યું હતું અને અમે કહેતા હતા કે આખા ગુજરાતમાં એક જ એવો નેતા હતો કે જે યુવાનીથી મૃત્યુ સુધી એના પાસે હંમેશા લાલ લાઈટ રહી. કોંગ્રેસ સત્તામાં હોય કે ન હોય, અમરસિંહભાઈ પાસે પાવર કાયમ રહ્યો. એ હતા એ. આવતા દિવસોમાં ખભે ખભો મિલાવીને કામ કરીશું. જ્યાં જરૂર પડે પાર્લામેન્ટમાં જવાબદારી આપી છે, 1 વર્ષ બાકી છે, ત્યાં કરતા રહીશું. આપની વચ્ચે આવીને જ્યાં જરૂર પડે ત્યાં કરીશું. સૌને વિનંતી કરું છું કે જનતા ગુજરાતની અસ્મિતા ઈચ્છે છે. પહાડમાંનો ભારતીય જનતા પાર્ટીનો કે એમણે એક ડેમ બનાવ્યો નથી. નહીતર આ પુલ તૂટે એની બદલે ડેમ તૂટે તો શું થાય? આમ જો સૌરાષ્ટ્રમાં નજર નાખો, રજાવળ, ખારો, આજી, રંગોળા, અનેક ડેમો કોંગ્રેસના ટાઈમમાં બનેલા છે. એક કાંકરી એની ખરતી નથી. આમ દક્ષિણ ગુજરાતમાં નજર નાખો, અનેક ડેમ બન્યા સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં. એક કાંકરી પણ ખરતી નથી. અને થોડા દિવસ પહેલા જેના બેરિંગ બદલાવ્યા, જેના જોઈન્ટ બદલાવ્યા, એ બરોડા પાસેનો બ્રિજ તૂટી જાય, આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે. નર્મદા ડેમના પાયા એ કોંગ્રેસની સરકારે બનાવ્યા હતા, એટલે હલતા નથી. ક્યારેક ક્યારેક એમણે બનાવેલા કામમાં કાંકરીઓ ખરે છે. અને એ જ નર્મદાની કેનાલ જે છેલ્લે ભાજપે બનાવી છે, એ કેનાલો તૂટે છે, પણ કોંગ્રેસે બનાવેલું કામ તૂટતું નથી. કારણ કે ત્યાં ટકાવારી નહોતી, ત્યાં કાતર કટ કરવાની વાત નહોતી, જનતાને હિતની વાત. મુદ્દાઓ અનેક છે, લોકો દુખી છે. આપણે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું પડશે. ન જાત પર ન પાત પર મોહર લગેગી અબ હાથ પર. આ કોંગ્રેસની વાત. કોંગ્રેસનું મતોનું સમીકરણ તમામ જ્ઞાતિ વર્ગ ધર્મમાં છે, અને કોંગ્રેસ પાર્ટીએ હંમેશા દરેકના આંસુ લૂછ્યા છે. સાથે મળીને કામ કરીશું. એઆઈસીસીના આપણા 4 સેક્રેટરીશ્રીઓ, એમનો ખૂબ આભાર માનું છું. મારા કાર્યકાળ દરમિયાન એમણે પણ ખૂબ મહેનત કરી છે, માટે 4 સેક્રેટરીશ્રીઓનો આભાર માનું છું. એક વડીલ તરીકે, એક સાચા વડીલ તરીકે હંમેશા યોગ્ય માર્ગદર્શન, પૂરેપૂરો ખભે ખભા મિલાવીને જ્યાં જરૂર પડી ત્યાં સાથે ઊભા રહ્યા છે.
એઆઈસીસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી હોવા છતાં એક સામાન્ય વાત પણ સ્વીકારીને મારી સાથે જેમણે હંમેશા મને મદદ કરી છે, માનની મુકુલ વાસનિકજીનો આભાર માનવા માટે મારા પાસે શબ્દો નથી. આપણું સદનસીબ છે કે આવા વ્યક્તિને ગુજરાતનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આવતા દિવસો માટે એમનું માર્ગદર્શન મળતું રહે. માનની અમિતભાઈ અને માનની તુષારભાઈ સફળ બને, આપણે સૌ એને સાથે બનીને કાર્યકર્તાઓ તરીકે મદદ કરીએ. મંચ પર બેઠેલા તમામ મહાનુભાવોના નામ નથી લીધા, એ માટે દિલગીરી વ્યક્ત કરી સૌને શુભેચ્છા આપું છું. અને હું કહીશ, લડેંગે, આપ કહેશો જીતેંગે. લડેંગે, લડેંગે. જય હિન્દ, જય હિન્દ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર, આપ બધાનો ખૂબ આભાર.